નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ, વેરી ગુડ. આજે આપણે ધોરણ 8ની અંદર વિજ્ઞાન વિષયમાં એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છે. પ્રકરણ નંબર 7 કે જેનું નામ છે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ અને પ્રાણીનું સંરક્ષણ શા માટે કરવાની જરૂર ઊભી થઈ અને કેવી રીતે કરવામાં આવે છે, એના કેટલાક કારણો વિશે આપણે વિસ્તૃત ચર્ચા છે એ આ પ્રકરણની અંદર કરવાની છે. જે નામ છે કે વનસ્પતિ અને પ્રાણીનું સંરક્ષણ, એટલે કે એનું રક્ષણ કેવી રીતે કરી શકાય. બરાબર. તો આપણે જોયું કે ધોરણ 7માં બુજોને પહેલી પ્રોફેસર અહમેદ તેમજ ટીબુ સાથે જંગલનું ભ્રમણ કર્યું. એના સાહિત્યને કેવા અનુભવો થયા એ એના વર્ગની અંદર વેચવા માટે ઉત્સુક હતા. તો આપણે જોયું હતું કે રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્રો આ બધા બનાવવાનો ઉદ્દેશ્ય શું છે. એ લોકો જે અભયારણ્યની મુલાકાત લીધી હતી પંચમઢીની, બરાબર, જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એના વિશે લોકોએ અભ્યાસ કર્યો હતો. તો આ બધા બનાવવાની જરૂરિયાત શા માટે થઈ? પહેલાં તો નહોતા, બરાબર ને? તો હવે શા માટે જરૂર પડી? તો આપણે એના જે કારણો છે એ આપણે જોવાનું છે. તો પહેલો જ મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વન નાબૂદી. વન નાબૂદીના કારણોને આપણે વાત કરવાની છે. વન નાબૂદી અને તેના કારણો. તો વિદ્યાર્થી મિત્રો, વન નાબૂદી એટલે શું? તો વનનો નાશ કરવો. વન નાબૂદી એટલે કે વનનો નાશ કરવો. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી ઉપર મોટા મોટા જંગલો આવેલા હતા, જે સમય જતાં માનવીએ પોતાની વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે જંગલોને કાપી નાખ્યા, પોતાના અંગત સ્વાર્થ માટે થઈ. કારણ કે બીજા પ્રાણીઓ છે તો કાપવાના નથી કે એને નુકસાન કરવાના નથી, પણ માનવી જે છે એ પોતાના અંગત સ્વાર્થ માટે થઈ પોતાની જે જીવનશૈલી છે એને સુધારવાને થઈ, બરાબર, એ જંગલોનો ધીમે ધીમે નાશ કરતો ગયો. શરૂઆતના વર્ષોની અંદર આપણે જોઈએ તો માનવ વસ્તી ખૂબ ઓછી હતી, તો જંગલો પુષ્કળ પ્રમાણમાં હતા, કુદરતી વાતાવરણ જોવા મળતું હતું આપણને, ઓક્સિજનનું પ્રમાણ છે એ પુષ્કળ પ્રમાણમાં હતું, વાતાવરણ એકદમ શુદ્ધ હતું. પણ ધીમે ધીમે જેમ જંગલો નાશ પામતા ગયા તેમ તેમ અનેક સમસ્યાઓ છે એ બહાર આવતી ગઈ છે. તો આપણે વન નાબૂદી એટલે શું અને એ શા માટે કરવામાં આવે છે એના કારણો વિશે ચર્ચા કરવાની છે. તો વન નાબૂદી એટલે કે શું? તો વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો તેને વન નાબૂદી કહે છે. પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય કે ભાઈ વન નાબૂદી એટલે શું અને તેના કારણો જણાવો. વન નાબૂદી માટેના કારણો જણાવો. તો એ મેં લખ્યા છે, જે તમે લખી શકો છો. અહીંયા આપણને એમ થાય કે વનનો નાશ કરીને, કારણ કે મનુષ્ય છે એ પોતાના ઘર બનાવવા માટે કે પછી ઉદ્યોગોનું સ્થાપન કરવા માટે, કારખાનાઓ બનાવવા માટે શું કરશે? જંગલો છે, વૃક્ષો છે એને કાપી નાખે છે, અને જે જમીન જે પ્રાપ્ત થાય છે એ જમીનની અંદર પોતે કંપની એટલે કે ફેક્ટરી બનાવે છે, કારખાનાઓ બનાવે છે, જેને આપણે વન નાબૂદી કહેવામાં આવે છે. શા માટે મનુષ્ય છે એ આ વન નાબૂદી શા માટે કરતો હશે? કયા ઉદ્દેશથી કરે છે? તો પહેલું છે કે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી. સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે, ખોરાક વધારે જરૂર પડે તો ઉત્પાદન પણ વધારવું પડે. ઉત્પાદન વધારવા માટે જમીન વધતી નથી તો શું કરવું પડે? તો ભાઈ જંગલોના વૃક્ષો કાપી નાખો, જમીન બનાવો, જમીનની અંદર ખેતીની આવક વધારો. તો સામે શું થાય છે કે જંગલો છે એ ઓછા થતા જાય છે. જમીન છે એ પ્રાપ્ત કરવા માટે થઈ અને જંગલોને કાપી નાખવામાં આવે છે. એટલે કે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવા માટે તો વન નાબૂદીનું કારણ છે આ પહેલું.
બીજું કારણ છે કે ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ખેતીલાયક જમીન છે, તમે ગામડાઓની અંદર તમે જોતા હશો, સિટીની અંદર, શહેરની અંદર પણ તમે જોતા હશો કે ગામની આજુબાજુનો જે વિસ્તાર છે કે શહેરની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં વૃક્ષો કાપી નાખી અને ઘર બનાવવામાં આવતા હોય છે. ગામડાઓમાં ઘર બનાવે છે, સિટીમાં પણ, શહેરમાં પણ બનાવે છે. અને ઉદ્યોગો સ્થાપવા માટે પણ આ રીતે જમીન જે જંગલો છે એને કાપી નાખવામાં આવે છે મોટા પાયે, અને ત્યાં આગળ કારખાનાઓનું નિર્માણ કરવામાં આવતું હોય છે. લાકડાનો ફર્નિચર બનાવવા તથા બળતણ માટે ઉપયોગ. ઘરની અંદર બધું રાસ રચેલું ફર્નિચર બનાવવું હોય તો એની અંદર લાકડાનો ઉપયોગ થાય છે. તો એ લાકડા મેળવવા માટે આ જંગલો છે એનો નાશ કરવામાં આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, વિચાર કરો કે આપણે જે સ્વાર્થ છે એ સ્વાર્થ વૃત્તિ માટે થઈ અને જંગલોનું આપણે કેટલું બધું નુકસાન કરતા હોઈએ છીએ. એની આડઅસર થશે એનો તો આપણે વિચાર જ નથી કરતા. તો અહીંયા ફર્નિચર બનાવવા, પછી બળતણ, લાકડા સળગાવવા માટે એનો લાકડાઓ છે, વૃક્ષો છે એને કાપવામાં આવે છે. મોટા મોટા જંગલોની અંદર કેટલાક તો કિંમતી લાકડાઓ હોય છે. વિદ્યાર્થીઓ, સાગના લાકડા છે, ચંદનના લાકડા છે, તો એનો મોટા પાયે વેપાર થાય છે. તો એ જે મોટાભાગના વૃક્ષોને કાપી નાખી અને પછી એનો વેપાર કરવામાં આવે છે પૈસા મેળવવા માટે થઈને. તો મનુષ્ય છે પોતાના સ્વાર્થ ખાતર જંગલોનો છે મોટા પાયે નાશ કરતો હોય છે. તો આ એના વન નાબૂદીના કારણો છે. બીજું, કુદરતી રીતે પણ વન નાબૂદી થતી હોય છે વિદ્યાર્થી મિત્રો, કે જેમ કે દાવાનળ એટલે કે જંગલમાં આગ ફાટી નીકળવી, આગ ઉત્પન્ન થવી. જંગલમાં આગ લાગે ત્યારે તમે જોતા હશો તો મોટાભાગના વૃક્ષો છે નાશ પામતા હોય છે. અને આખો જે જંગલ વિસ્તાર છે એ જંગલ વિસ્તાર જેવું કાંઈ રહેતું નથી, અને આખા જંગલ વિસ્તારના બધા જ વૃક્ષો નાશ પામી જાય છે અને ત્યાં જંગલ જોવા મળતા નથી. એટલે કે દાવાનળ છે એ પણ એક પ્રકારનો વન નાબૂદીનું કુદરતી કારણ છે. બીજું કે દુષ્કાળ. વિદ્યાર્થી મિત્રો, વરસાદ ન પડે, દુષ્કાળ પડે અને વનસ્પતિને જો પૂરતા પ્રમાણમાં પાણી ન મળે તો એ એમને એમ સુકાઈ જતા હોય છે. તો દુષ્કાળ પણ જો લાંબા સમય સુધી રહે તો મોટાભાગના જંગલોની અંદર જે વૃક્ષો છે એ નાશ પામતા હોય છે. તો આ એના વન નાબૂદીના જે કારણો છે અહીંયા આપણે જણાવેલા છે કે મનુષ્ય કે કોઈ પણ છે એ પોતાના ઉદ્દેશ્ય માટે થઈ અને કેવી રીતે વન નાબૂદી કરતો હોય છે. તો આ આપણે વન નાબૂદીની વાત કરી વિદ્યાર્થી મિત્રો. તો તમારી યાદીમાં વન નાબૂદીના અન્ય કારણો બીજા નોંધવાના છે તમારે. આ સિવાયના બીજા કારણો પણ તમે તમારી જાતે વિચારી અને તમે લખી શકો છો. અને એને કુદરતી અને માનવ સર્જિત બે પ્રકારના આપણે કારણો હોય છે વન નાબૂદી માટે, કે કુદરતી રીતે પણ એ વન નાબૂદી થતી હોય છે, જેમ મેં કીધું એમ કે દાવાનળ અને દુષ્કાળ દ્વારા. ક્યારેક માનવ સર્જિત પ્રવૃત્તિઓ દ્વારા પણ એ વન નાબૂદી થતી હોય છે. ત્યાર પછી આપણે જો વન નાબૂદી કરી દીધી વિદ્યાર્થી મિત્રો, પણ વન નાબૂદી કરવાથી આપણને કેવા પરિણામો મળશે, એની આડઅસર કેવા પ્રમાણમાં થશે, એના વિશે પણ આપણે સમજવું જોઈએ. તો પહેલી તેમજ બુજોએ વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયાસ કર્યો. તેમને યાદ છે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થશે. પહેલું તો જ્યારે જંગલો છે એ પૃથ્વી પર ઓછા થઈ જશે વિદ્યાર્થી મિત્રો, તો શું થશે? તો એના તાપમાન, જે પૃથ્વીનું જે તાપમાન છે એ તાપમાનમાં વધારો થશે. એ ઉપરાંત એના પ્રદૂષણના સ્તરમાં પણ વધારો થશે, કારણ કે વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન. જો જંગલો જ ઓછા થઈ જશે, વૃક્ષોનું પ્રમાણ જ ઓછું થઈ જશે, તો અહીં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે, એના કારણે પ્રદૂષણના સ્તરમાં વધારો થશે. બરાબર ને? એટલે કે પૃથ્વી પરના તાપમાન અને એના જે પ્રદૂષણ છે એના સ્તરમાં વધારો થાય છે. એ ઉપરાંત વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ વધે છે. મેં કીધું હમણાં કે વાતાવરણમાં CO2નું પ્રમાણ વધે છે, કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. તો અહીંયા શું થશે? જ્યારે જંગલો જ નહીં હોય, વૃક્ષો જ નહીં હોય, તો કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થશે નહીં અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પૃથ્વી ઉપર જે વાતાવરણ છે એ વધતું જશે. ભૂમિય જળનો ઘટાડો થાય. પાણીની અંદર રહેલા જમીનમાં રહેલું પાણી છે એમાં ઘટાડો થશે, કારણ કે જો
વૃક્ષો નહીં હોય તો પાણી છે એ જમીનમાં ઉતરતું બંધ થઈ જશે, એનું પ્રમાણ ઘટી જશે. એટલે કે આ રીતે આપણે ભૂમિય જળનો ઘટાડો થાય છે. તો વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પણ પ્રભાવ પડે છે. કુદરતી સંતુલન જે અત્યારે જોવા મળે છે, ગરમી ઠંડીનું જે પ્રમાણ છે, વરસાદનું પ્રમાણ છે એ જોવા મળે છે, એની ઉપર પણ એની અસર જોવા મળશે. એટલે કે એના બીજા પરિણામ છે કે પ્રાકૃતિક સંતુલન ઉપર એની અસર છે એ આપણને જોવા મળતી હોય છે. પ્રોફેસર અહેમદે તેમને બતાવ્યું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ તેમજ જમીનની એટલે કે ભૂમિની જે ફળદ્રુપતા છે એમાં ઘટાડો જોવા મળશે. જો આમનામ જો વૃક્ષો છે સતત કપાતા રહેશે તો શું થશે? એક દિવસ એવો આવશે કે ભાઈ જમીન છે, વરસાદ છે એ ઘટી જશે, જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થતો જોવા મળશે અને એના કારણે પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતો છે એ આવવાની સંભાવના વધી જાય છે. યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે. ઓછા વૃક્ષોનો અર્થ છે કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગમાં ઘટાડો થવો, જેનાથી વાતાવરણમાં એની માત્રા વધી જશે. મેં હમણાં જ તમને કીધું કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શોષી લે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે, બરાબર. જેના કારણે શું થશે? વૃક્ષો નહીં હોય તો કાર્બન ડાયોક્સાઇડનું જે છે એ શોષાશે નહીં, બરાબર, ઉત્પન્ન થયા રાખશે, એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જશે. કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણને શોષી લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ શું કરે છે? વાતાવરણમાંથી આવતા જે સૂર્યપ્રકાશમાં આવતા જે કિરણો છે એને ઉષ્મા છે એને શોષી લે છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ ઉષ્મા શોષી લેવાનો ગુણધર્મ ધરાવે છે. જેના કારણે ગ્લોબલ વોર્મિંગની અસર છે વધે છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જળચક્રનું સંતુલન ખોરવાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે, જેના કારણે દુષ્કાળ આવે છે. ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે. કોઈપણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડતી હોય છે. ધોરણ 7માં યાદ કરો કે વૃક્ષ કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે છે. ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાને કારણે ભૂમિનું ધોવાણ વધે છે. જો વૃક્ષોનું પ્રમાણ ઘટશે તો જમીનનું ધોવાણ પણ વધતું જશે. એટલે ઉપરનું પડ જે છે એ ફળદ્રુપ છે, જે વરસાદના પાણીમાં ધોવાઈ જશે તો ફળદ્રુપ જમીનમાં ઘટાડો થતો જોવા મળશે. એ ઉપરાંત એ જમીનની અંદર રહેલા જે સેન્દ્રિય પદાર્થો છે એ પણ એ પાણી સાથે તણાઈ જાય છે, જેના કારણે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થતો જોવા મળે છે. તો એના કારણે શું થશે કે ધીમે ધીમે જે જમીન છે એ રણ પ્રદેશમાં ફેરવાતી જશે. વિદ્યાર્થી મિત્રો, ફળદ્રુપ જમીન ઘટે તો એની અંદર વૃક્ષો ઉગવાના નથી, તો શું થશે? ધીમે ધીમે એ જે પ્રદેશ છે એ રણ પ્રદેશની અંદર ફેરવાતો જશે, એટલે કે રણ પ્રદેશનો વિસ્તાર વધતો જશે. વન નાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. ભૂમિના ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં અસર ઊભી થાય છે, જેના પરિણામ સ્વરૂપે પૂર આવે છે. વૃક્ષોનું પ્રમાણ ઘટશે તો જમીનના જે છિદ્રો છે એ બંધ થઈ જશે, જેના કારણે જમીનની અંદર જે પાણી જતું હોય છે એ ઘટી જશે અને જમીનની અંદર જો પાણી જતું ઘટી જાય એટલે પૂર આવવાની, જ્યારે વરસાદ પડે ત્યારે બધું પાણી છે એ ધસી જાય છે, જેના કારણે પૂર આવવાની શક્યતાઓ વધી જાય છે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે ઉપર એની વન નાબૂદીની અસર થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જો વન નાબૂદી સતત કરતા રહીશું તો આપણને આ બધી જ અસરો છે એ આવનારા દિવસોમાં જોવા મળશે. બીજું કે જો વન નાબૂદી કરવામાં આવશે તો આપણે વનમાંથી પ્રાપ્ત થતા જે ઔષધો છે, જે ફળ છે એ પણ આપણને મળતા બંધ થઈ જશે, કારણ કે જંગલની અંદર અમૂલ્ય ઔષધિઓ છે એ ઉગી નીકળતી હોય છે, જે ખૂબ જરૂરી હોય છે. તો જંગલો જ નહીં હોય તો આ ઔષધિઓ છે એ પણ આપણને મળતી બંધ થઈ જશે. એટલે કે વનમાંથી આપણને અનેક પ્રકારના જે ઉત્પાદનો પ્રાપ્ત થાય છે એ ઉત્પાદનોની પણ અસર આપણે એની જોવા મળશે. ઘણા બધા ઉત્પાદનો છે, તો અહીંયા તમે જોજો કે કયા કયા ઉત્પાદનો છે એ જંગલમાંથી આપણને મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વન નાબૂદી છે ને એ આપણા માટે ખૂબ જ એક ખતરા સ્વરૂપે આપણે કહી શકાય. આપણા માટે તો છે જ
એમાં પ્રાણીઓના પણ તમે જોઈ શકો, જંગલો ઘટશે તો જંગલી પ્રાણીઓ ક્યાં રહેવા જશે? તો અત્યારે તમે જોતા હશો તો છાપામાં તમે જુઓ છો કે ભાઈ વન્ય પ્રાણીઓ છે એ ગામડામાં ઘૂસી જાય છે, મારણ કરે છે. તો ભાઈ જંગલો ઘટશે તો જશે ક્યાં એ? બરાબર ને? તમારું ઘર જો કોઈ પડાવી લે તો શું કરો તમે? બીજે ક્યાંક રહેવા જતા રહેવાના છો. એ રીતે જંગલ એ વન્ય પ્રાણીઓના રહેઠાણ માટે અને એના ખોરાક માટેનું એક સ્થળ છે વિદ્યાર્થી મિત્રો. અને એ સ્થળ ઉપર માનવી છે એ પોતાના સ્વાર્થ ખાતર એના ઉપર તાપ મારે છે અને વન નાબૂદી કરે છે. અને એની અસર છે એ આવનારા વર્ષોમાં આપણે જોયું એમ આ બધી જ અસરો જોવા મળવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર શેનો અભ્યાસ કર્યો? તો વન નાબૂદી એટલે શું? કે મોટા પાયે વન એટલે કે જંગલો છે એને કાપી નાખવામાં આવે છે, બરાબર, કે કોઈક અન્ય કાર્યો માટે, બરાબર ને, એને વન નાબૂદી કહેવામાં આવે છે. એની જે અસરો છે એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. તો તમે પણ આ રીતે આ પાઠ વાંચજો. આ પ્રશ્ન આ જે છે એ લખી નાખજો. મેઇન મુદ્દા છે જે પરીક્ષાની અંદર આમાંથી તમારે ઘણા બધા પ્રશ્નો છે પૂછાઈ શકે એમ છે. કયા પ્રશ્નો પૂછાય? તો વન નાબૂદી એટલે શું? વન નાબૂદી શા માટે કરવામાં આવે છે? એના કારણો છે અહીંયા. તો 2 ગુણમાં કે 3 ગુણમાં પ્રશ્ન છે આટલો પૂછાઈ શકે. બીજો પ્રશ્ન એવો પણ પૂછાય કે વન નાબૂદીના પરિણામોની નોંધ તૈયાર કરો. તો વન નાબૂદીના પરિણામો શું મળશે? તો એના પરિણામો છે એ મેં લખેલા છે કે ભાઈ પૃથ્વી પરના તાપમાન તેમજ ભેજમાં પ્રદૂષણના સ્તરમાં વધારો થશે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે, બરાબર ને, જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થશે. આ બધા જે મુદ્દા લખ્યા છે એ તમે એ 2 ગુણની અંદર આ પ્રશ્ન છે પૂછાઈ શકે છે. તો આ બધા જ પ્રશ્નોની ચર્ચા આપણે કરી છે. થેન્ક યુ.